મિત્રો આપણે જે મહેમાનની રાહ જોઈ રહ્યા હતા એ મહેમાન આપણા જોડે આવી ગયા છે. હવે આપણે તેમનો પરિચય લઈ લઈશું. મિતભાઈ, તમે તમારો પરિચય આપો. તો પહેલા તો ધન્યવાદ છે તમારું કે મને અહીંયા આગળ બોલાવ્યો અને હું અહીંયા આગળ આવ્યો છું. તો મિત્રો, આજે આપણે શરૂ કરીએ આપણું આજનું પોડકાસ્ટ. મેં ઘણા બધા વિચારો મનમાં લઈને બેઠો હતો કે મિતભાઈને આજે આ વિચાર પૂછીશ, આ પ્રશ્ન પૂછીશ, આમ તેમ. પણ મને આજનો પહેલો પ્રશ્ન એ આવે છે કે મિતભાઈનો પેન્ટ કમનું ફાટી ગયું છે એ જ નથી ખબર પડતી. શું મિતભાઈ, આ શું છે? તમે શું કહેવા માંગો છો આ માટે? વિશાલભાઈ, આ ફેશન છે. તમે જે રીતે કહી રહ્યા છો મને લાગતું નથી ફેશન છે, કેમ કે આ એક જ જગ્યાએ આવું છે, બીજી કોઈ જગ્યાએ આવું છે નહીં. તો મારે કંઈક ગડબડ લાગી રહી છે. ગડબડ નથી, હું ફેશન માં પહેરીને આવ્યો છું. ના, સાચું બોલે તમે. આ એક જ જગ્યાએ ફાટ્યું કેમ છે એ મને નથી ખબર. તમે કહો. મારો સવાલ એ છે કે હું તમને સાચું કહું કે જૂઠું કહું? તમારે જે કેવું હોય કહો, પણ આ જો સાચું કહું ને તો કંઈક બીજું રીઝન છે. સાચું કહી દો. દર્શકોને આપણે સાચું જ કહેવાનું હોય છે, આપણે કઈ છુપાવવાનું ના હોય દર્શકોથી. જો જૂઠું કહું ને તો હું ફેશન થી પહેરીને આવ્યો છું, અને સાચું કહું ને તો હું અભી ઘરેથી નીકળ્યો. મેં વિચાર્યું, મેં કીધું ક્યાં એકલું ત્યાં બાઇક લઈને જવાનું, એટલા માટે યશભાઈ ને પણ લેતો જાઉં. તો યશભાઈ ના ઘરે એક એમનું પાળેલું કૂતરું છે, એમના ઘરે જ હોય છે. તો હું ગયો અને એકદમ જ મને જોઈને મારી ઉપર આવ્યું અને મને બીક ખૂબ લાગે છે કે ના, મને કૂતરાથી બહુ બીક લાગે છે. તો હું એમના ઘરે બહેનું ખોલ્યું ને ત્યાં હતું. તો મેં જેમ બહેનું ખોલ્યું એમ કૂતરું મારી ઉપર કાઢવા લાગ્યું. કાઢવા જતું હતું પણ હું ભાગવા ગયો એટલા મેં મારું પેન્ટ જલ લીધું. આ તો કહેવાય ના, પણ આ તો કહી દીધું. બહુ સવાલો કરતા નહીં. હા, તો આજનો મારો પહેલો સવાલ છે, તમે આવતા રસ્તાનો કઈ પ્રોબ્લેમ થયો છે? જે છે યશભાઈ ના ઘરે જ થયો છે, બીજો કશું પ્રોબ્લેમ થયો નથી. મિતભાઈ, મારો બીજો એક સવાલ છે તમારી પર્સનલ લાઈફ માટે. શું તમને હું એ સવાલ પૂછી શકું છું? હા. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે કઈ વાતનો નશો કરો તમારી લાઈફમાં? નશો તો આપણે હાલતો તો આપણે બીજો કશું જ નથી, બસ ખાલી 4 ટાઈમ ચા પીવાનું. સરકારી કોઈ પણ અધિકારી કોઈને એમ નથી કીધું કે બાપ રાતે ચા આપો તો આપણે ચા પીવા ઉપર. અને કોઈક ભાઈબંધનો ફોન આવે તો પણ અડધી રાતે આપણે રાત. ચા એટલે ચા. ચાની વાત જ કઈક અલગ છે. એટલે મારો એક બીજો સવાલ છે કે તમે ક્યાં સુધી ભણ્યા છો? એમ તો સવાર 7 વાગ્યાથી લઈને ના એવું નહીં. કેટલા ધોરણ લગી તમે ભણ્યા છો? 10 ધોરણ 10 પાસ કર્યું છે. તમે નાપાસ થાવ, પડી જાવ, મૂંઝાવું નહીં. ક્યારેય ન મૂંઝાવું સાહેબ કે કોઈ વિચારીશું. વિચારીશું. મિતભાઈ કે છે હજુ વિચારીશું. હવે તમે 10 પાસ કેમનું કર્યું? શું સ્ટ્રગલ રહ્યો તમારું એ 10 પાસ પાછળ? એમ તો કશું કર્યું તો હતું જ નહીં. બાપુનો એક જ પેટર્ન છે. માં અંગણવાડીની દયા એટલે આપણે પાસ. મોતે મારી વાઘો વાળી સિંહણનો હાથ છે. તમારા પ્રિન્સિપલ મેડમ કે તમારા સ્કૂલના કોઈ પણ શિક્ષકો તમને હેરાન કરતા હતા કે તું વાંચવા બેસ, તું આમ કર તેમ કર? કેતા હતા તો બધા, પણ આપણે કોઈનું મગજ પર લીધું નહીં. ખોટા વેમો કે ડાઉન પડી જશે. કે આપણે કોઈ દાડો ચોપડું લઈને બેઠાય નહીં. વખત નથી એની નજરો મળવાની. આમના કોઈ દાડે અત્યાર લગીનો રેકોર્ડ છે કે મારા જેટલું રખડી કોઈ પાસ થઈ બતાવ્યું હોય અને એ બી મારા જેટલા ટકા લઈને, તો હું માનું. તમારા કેટલા ટકા આવ્યા છે? 54% છે, બહુ વધારે નથી, પણ મારી માટે 54% બહુ ગર્વની વાત છે. અને બીજો એક પ્રશ્ન છે, તમે તમારી ગર્લફ્રેન્ડ વિશે શું કહેવા માંગશો? કોઈ 2 શબ્દ કહો તમારી ગર્લફ્રેન્ડના. ના, ગર્લફ્રેન્ડ માટે કઈ 2 શબ્દ નથી અને 1 શબ્દ પણ નથી. કેતા ભાઈબંધો માટે કેતા હોય તો આખો ચોપડો ભરી નાખો. મારો બીજો એક સવાલ છે તમારા પડોશી માટે. તમે તમારા પડોશીઓ વિશે શું કહેવા માંગશો? પડોશી માટે તો બીજા કઈ શબ્દ નથી, પણ કટલા કોઈ બાદ ન બને યાર. તો વિશાલભાઈ, મારો તમારા માટે એક પ્રશ્ન છે, પૂછી શકું છું? હા, પૂછી શકો છો. તમે પૈસા ક્યાંથી કમાવો છો? કામ કરીને, મહેનત કરીને પૈસા કમાવશો. અને તમે કઈ રીતે પૈસા કમાવશો? લોકોની બૂચ મારી. મને અડવા વાળા હવે અવતાર લે
એક સવાલ છે મિતભાઈ માટે. તમે એક્ટિવા ચલાવતી છોકરીઓ માટે શું કહેવા માંગશો? એક્ટિવા ચલાવતી છોકરીઓ માટે એ લોકો જેવું તો કોઈ જ નહીં. કેમ? કારણ કે એક્ટિવામાં બ્રેક હોવા છતાં પણ એ લોકો પગથી બ્રેક મારે છે. હા, પોડકાસ્ટના અંતે આપણે મિતભાઈને એક જ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ. મિતભાઈ, તમે તમારા વિરોધીઓ માટે શું કહેવા માંગો છો? વિરોધીઓ માટે તો અરે જા અમને પહોંચવાની તમારી તાકાત નથી. અરે મિત્રો, આપણો પોડકાસ્ટ આજે અહીંયા જ સમાપ્ત થાય છે. આજે મિતભાઈ આપણા સમક્ષ આવ્યા, આપણને ખૂબ આનંદ થયો. તમે અમારી યુટ્યુબ ચેનલને આમનું નામ સપોર્ટ કરતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને આગળ વધારતા રહેજો. તમારા સપોર્ટથી જ અમે આગળ આવી શકીશું, બાકી અમે આગળ આવી શકીએ નહીં. ગમે તેટલા પોડકાસ્ટ કરીશું પણ અમે આગળ આવી શકીએ નહીં.